મિત્રો, ટૂંકા મેસેજથી આપ સૌને આમંત્રણ મળ્યું અને તમે પધાર્યા છો, આપ સૌને આવકારું છું. સાથે સાથે પ્રેસ મીડિયા મિત્રો, પોલીસ સ્ટાફના મિત્રો અને તમામ લોકો પોતાનો કિંમતી સમય આપીને અહીંયા ઉપસ્થિત થયા છો, સૌને હું આવકારું છું. મિત્રો, ઘણી વખતથી આપણા જિલ્લામાંથી અનેક આગેવાનોના ફોન હતા કે તમે આવો અમારા જિલ્લામાં, પણ અમારા યુવાનો તમને મળવા માંગે છે, અમારા ખેડૂતો એમની સમસ્યા રજૂ કરવા માંગે છે, અમારા આગેવાનો તમને સાંભળવા માંગે છે. આ સૌની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને એક દક્ષિણ ઝોનના વિશેષ જવાબદારી મારા પર હોય એને ધ્યાને રાખીને આજે તમારી વચ્ચે અમે આવ્યા છે. ત્યારે આજે અમારો આ વિસ્તારની મુલાકાતનો બીજો દિવસ છે. ગઈકાલે અમે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતા, આજે સવારે અમે જાંબુઘોડાની મીટિંગ બતાવીને અહીં આવ્યા છે. તો આ વિસ્તારોમાં છેલ્લા 30 વર્ષથી કે એનાથી પણ વધુ સમયથી જે હમણાંની જે ચાલુ સરકાર છે, ભાજપની શાસન છે, અહીંયા સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, અહીંના ધારાસભ્યશ્રી, અહીંના સાંસદશ્રી અને છેલ્લા લગભગ 30 વર્ષથી ગુજરાતમાં પણ એમની સરકાર છે. દેશમાં છેલ્લા 10 વર્ષથી એમની સરકાર છે. છતાંય કેટલા તાલુકામાં મીટિંગ કરીને હું આવ્યો છું તો લોકો અનેક પ્રશ્નોની રજૂઆતો લઈને મારી સમક્ષ આવે છે. તમે વિચાર કરો, ગઈકાલે અમે સંખેડા આવી મીટિંગ કરતા હતા, ત્યાંના વાલીઓ ઉભા થઈને કીધું, સાહેબ અમારા ગામોમાં બાળકો શાળાએ આવે છે પણ શિક્ષક જ નથી. મેં પૂછ્યું કેટલી શાળાઓ એવી છે કે જ્યાં શિક્ષક નથી? 4 શાળાઓ એવી છે કે શિક્ષક નથી. અને કેટલી એવી શાળાઓ છે કે માત્ર એક શિક્ષકથી ચાલે છે. ઘણા વાલીઓએ કીધું નસવાડી, કવાંટ કે અમારે ત્યાં એક જ માસ્ટરથી 5 ધોરણ ભણાવે છે, એક જ શિક્ષક 5 ધોરણને ભણાવે છે. ઘણા લોકોએ કીધું કે ભણવા માટે બાળકો તૈયાર છે પણ ભણવા બેસવા માટેના ઓરડાઓ જર્જરિત હોય એટલે બાળકોને ઓટલા પર બેસાડવામાં આવે, ક્યાં તો ઝાડ નીચે બેસાડવામાં આવે, ક્યાં તો બીજા કોઈના ઘરમાં બેસાડીને ભણાવવામાં આવે. આ શિક્ષણ એ મૂળભૂત જરૂરિયાત હોવા છતાં સરકારની પહેલી ફરજ શિક્ષણ, આરોગ્ય પૂરું પાડવાની હોવા છતાં આદિવાસી વિસ્તારો હોય કે આપણા તાલુકામાં પરિસ્થિતિ છે વળી વાસ્તવિકતા છે. ગઈકાલે તમે જોયું હશે, કદાચ એક ન્યૂઝ વાળા ઘણા મારી સાથે હતા, એમણે ન્યૂઝ પણ બનાવ્યા છે. છોટાઉદેપુરની એકલવ્ય મોડલ શાળામાં, પુનિયાવાડા ગામ છે ત્યાં મોડલ શાળાની મેં મુલાકાત માટે ગયો. 2 દિવસ પહેલા ત્યાં બહારના વેન્ડર હતા, જે જમવાનું ટેન્ડર એમનું મંજૂર થયું હશે મહેસાણાના. 10 દિવસે અઠવાડિયે એમનો ટેમ્પો આવે શાકભાજી લઈને અમદાવાદથી. શાકભાજી સડેલું હતું અને એ જ ભોજન ખાઈને 116 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થયું. બધા બીમાર પડી ગયા. બધા છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારે શાળાની મુલાકાતે ગયા, ત્યાં કોઈ ફાયર સેફટી ના મળે, ત્યાં કોઈ રસોડાના શાકભાજી ના મળે, બધી અવ્યવસ્થા હતી. ત્યાંના તમે જોયું હશે મારા વિડીયોમાં, ત્યાંના શિક્ષક મિત્રોને મેં બોલાવ્યા. મેં કીધું, ભાઈ શું થયું છે? એટલે બધા હિન્દી બોલે. મેં કીધું, ભાઈ તમે ક્યાંના? એટલે બધા કે અમે તો ગુજરાત બહારના. ગુજરાત બહારના છો? આદિવાસી વિસ્તાર છે, ગુજરાત મીડિયમ શાળા છે, તો તમે ગુજરાતી નથી બોલતા, નથી તમને ગુજરાતી વાંચતા આવડતું, નથી તમને ગુજરાતી જાણતા, અમારા બાળકોને શું ભણાવો? એ લોકો કહે કે ના, ये तो सब हम सीख लेंगे, बना देंगे, पढ़ा देंगे. મેં કીધું, ભાઈ આ ગુજરાતી બુક છે, આ પાઠ વાંચો. એક પણ શિક્ષકને ગુજરાતી પાઠ વાંચતા નથી આવડતું. તો ગુજરાતના શિક્ષણ મંત્રી આપણા આદિવાસી છે, આટલું ભણેલા છે, પોતે જ આદિજાતિ મંત્રી છે, એમને ભાન હોવી જોઈએ કે ગુજરાતમાં 47 જેટલી એકલવ્ય મોડલ શાળાઓમાં 15 જણનો સ્ટાફ એમણે કાયમી ભરતી કરી. એક પણ ગુજરાતના ઉમેદવારને નથી લીધા. બધા બહારની કોઈ યુનિવર્સિટી છે ત્યાંથી બધી શાળાઓમાં ડાયરેક્ટ ભરતી બારોબાર કરી નાખી. અમને વાંધો નથી એ શિક્ષકો સાથે, પણ સરકાર સાથે બી વાંધો છે. જે શિક્ષકોને ગુજરાતી વાંચતા નથી આવડતું, જે શિક્ષકોને ગુજરાતી સમજાતું નથી, ગુજરાતી બોલતા નથી, તો અમારા આદિવાસી બાળકોને શું શિક્ષણ આપવાના છે? આ વરવી વાસ્તવિકતા છે. સરકાર આંખ આડા કાન કરી રહી છે. કરોડો રૂપિયાનું બજેટ
આવી રીતના વપરાઈ જાય છે બહારના. એના બાદ એ શાળા બાદ અમે આવતા હતા, એક ખેતરમાં 800 થી પણ વધારે સાયકલો પડી હતી. અમે ગાડી ઊભી રાખી અને સાયકલોની મુલાકાત કરી તો વરસાદના પાણીએ સાયકલો કાટ ખાય છે. ત્યાંનો એક માણસ હતો, એને બોલાવ્યો, ભાઈ આ સાયકલો કેમ અહીંયા પડી છે, કયા વર્ષની છે? તો સરસ્વતી સાધનામાં આદિવાસી દીકરીઓને જે યોજના છે, ઘરેથી આવવા જવામાં અગવડતા નહીં પડે એના માટે સાયકલો આપવાની જોગવાઈ છે. કન્યા કેળવણી 2023 ની સાયકલો આજે પણ કાટ ખાય છે. નસવાડી હોય, કમાટ હોય, છોટાઉદેપુર હોય, આપણા તાલુકાઓમાં પણ, આપણા જિલ્લાઓમાં પણ હજુ વિતરણ લોકો નથી કરી. સરકાર આટલી બધી બેદરકારી કેમ આપણા વિસ્તારોમાં રાખે છે? એક બહુ ગંભીર સમસ્યા છે. ત્યારે આવી સમસ્યાઓ સામે લડવા માટે, લોકોને ન્યાય અપાવવા માટે તમારામાંથી બધા યુવાનોએ આગળ આવવું પડશે. આપણે આગળ આવવું પડશે. આજે મામલતદારમાં જાતિના દાખલા માટે આપણા વડીલો, દાદા પૂર્વજોના આ લોકો દાખલાઓ માંગે, ભાઈ તમારા પરદાદા દાદા કઈ શાળામાં દાખલ હતા, દાખલો લઈ આવો. અહીંયા અસલ આદિવાસીને પોતાનો જાતિનો દાખલો મેળવવા માટે અઠવાડિયે ધક્કા ખવડાવે છે. તાલુકા પંચાયતમાં જાઓ, આવાસનું કામ કરાવવાનું હોય, ગાય ભેંસ લેવાના હોય, બધું સબસિડી આપણામાં છે. એક પણ કામ પૈસા ચૂકવ્યા વગર થતા નથી. એની સામે આપણે લડવા માટે તમારે તૈયાર થવું પડશે. કેમ એ લોકોને ફેર નથી પડતો? તમે આવેદનો આપો, રોડ તૂટી જાય, રસ્તા તૂટી જાય, તમે રેલીઓ કાઢો, ધરણા કાઢો, સરકારને ફેર નથી પડતો. કેમ કે સરપંચો ચૂંટાય એમના, તાલુકા જિલ્લા પંચાયતો એમની ચૂંટાઈ જાય, ધારાસભ્ય એમના ચૂંટાય, સાંસદ શ્રી એમના ચૂંટાઈ જાય. એટલે એમને એવું છે કે અમને તમે આવેદનો કરો, ધરણા કરો, દુનિયા કરો, અમારે કોઈ લેવા દેવા નથી એવું સરકાર માની રહી છે. એટલા માટે અમે તમને કહેવા માટે આવ્યા છે, આવનારા દિવસોમાં જે તાલુકા જિલ્લા પંચાયતોની સ્થાનિક ચૂંટણીઓ છે એમાં તમારામાંથી તૈયાર થઈને તમારે લડવું જોઈએ. લડવું જોઈએ કે નહીં લડવું જોઈએ? ગ્રામ પંચાયતની હોય, ગ્રામ પંચાયતના સભ્ય, સરપંચ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય હોય, ધારાસભ્યની